ગુડ મોર્નિંગ બાળકો. પ્રકરણ 3 ઘણી બધી ચર્ચાઓ ચાલી, 37 લેક્ચરનું કામ થયું, હજુ ઘણું બધું કામ બાકી છે. સ્વાધ્યાય 3.4 ની ચર્ચા ચાલી રહી હતી, 3.5 બાકી છે. સ્વાધ્યાય 3 માં આપણે ઘણા બધા દાખલા કરી ચૂક્યા છે. સ્વાધ્યાય 3.4 માં વ્યાપક ઉકેલ અને મુખ્ય ઉકેલની વાત હતી. વ્યાપક ઉકેલની ફરી એક વખત વાત કરી લો તો કે જો sin x બરાબર sin y હોય, જો sin x બરાબર sin y હોય તો એનો ઉકેલ x બરાબર n pi plus minus 1 raised to n into y થઈ શકે. x બરાબર શું થાય? n pi plus minus 1 raised to n into y. ત્યારે sin x બરાબર sin y હોય ત્યારે. વાત આવી હવે cos x. જો cos x બરાબર cos y હોય તો તેનો ઉકેલ x બરાબર 2n pi plus or minus y, 2n pi plus or minus y થવાના. અને વાત આવી હવે tan x. તો જો tan x બરાબર tan y હોય તો x બરાબર શું લખી શકો? n pi plus y. અને દરેકે દરેક જગ્યાએ n પૂર્ણાંક આવવાનો છે. n પૂર્ણાંક, n belongs to z, આ કમ્પલસરી. ઓકે. અને આપણે 9.4 માં પણ ઘણી વાત કરી ચૂક્યા. 9.4 ની આગળના લગભગ બધા જ ઉદાહરણ થઈ ગઈ. વાત કરીએ છીએ અત્યારે 9.4 નો છઠ્ઠો દાખલો. ઓકે. સ્વાધ્યાય 9.4 નો છઠ્ઠો દાખલો ઉકેલ શોધવાના છે. આ લેક્ચરમાં 9.4 આપણું પૂર્ણ થઈ જશે. ચાલો રકમ લખી લઉં. વ્યાપક ઉકેલ જ શોધવાના છે. cos 3x plus cos x minus cos 2x equal to 0. બરાબર છે. ઉકેલ શોધવાના છે. ચાલો ઝડપથી અહીંયા ધ્યાન રાખો. તો આન્સર રકમથી શરૂઆત કરીએ તો અહીં આપણને રકમ આપી છે cos 3x વત્તા cos x ઓછા cos 2x બરાબર 0. બરાબર. હવે પહેલા બંને વિધેય જો cos 3x cos 2x. બાળકો કયું સૂત્ર લેશો? તો કે c c. c નું સૂત્ર થશે 2cc. તો 2 cos ખૂણાનો સરવાળો ભાગ્યા 2 ગુણ્યા cos ખૂણાની બાદબાકી ભાગ્યા 2 minus cos 2x એવા ને એવા equal to 0. આપણી જોડે છે જ. બરાબર. હવે અહીંયા આગળ ખૂણા જોઈ લો શું થશે? તો અહીંયા થાય 2 cos 3 ને 4x ભાગ્યા 2 તો મળ્યા cos 2x ગુણ્યા cos 3 માંથી 1 ગયા 2x ભાગ્યા 2 તો મળી ગયા cos x minus cos 2x is equal to 0. ટોટલ આપણી જોડે બે ટર્મ મળી. બંને ટર્મમાં cos 2x છે. બંને ટર્મમાં cos 2x. તો cos 2x ને હું કોમન કાઢી લઉં તો કૌંસમાં રહેશે આપણી જોડે માત્ર 2 cos x minus 1 is equal to 0. ઓકે. 2 cos x minus 1 equal to 0. તો બે ટર્મ છે ગુણાકાર 0 તો કોઈ એકાદ 0 હશે. અહીંયા લખી શકીએ આપણે cos 2x is equal to 0 અથવા કૌંસ બરાબર 0 2 cos x minus 1 equal to 0. ચાલો પહેલા આપણે ચર્ચા કરીએ cos 2x બરાબર 0. cos વિધેયનો આલેખ દોરી દીધો છે. શૂન્યના ગણની પણ વાત કરી છે. cos વિધેયના શૂન્યનો ગણ યાદ હોય તો 2n + 1 pi by 2. થીટા બરાબર 2n + 1 pi by 2. તો અહીંયા થીટા ની જગ્યાએ છે 2x. તો therefore 2x is equal to 2n + 1 pi by 2. પણ બાળકો આપણે વાત કરવાની છે માત્ર x ની. વાત કોની કરવાની? માત્ર x ની. તો 2 જશે છેદમાં. 2 ને મૂકી દઈએ છેદમાં. તો x is equal to મળશે 2n + 1 pi by 4. n belongs to z. ચાલો અહીં આગળ જે પહેલો વિકલ્પ હતો એમાં વાત થઈ ગઈ
કે x ની મૂલ્ય મળે 2n + 1 π/4. હવે વાત કરીએ cos 2x - 1 બરાબર 0. શું કરવું પડશે? cos x ને સૂત્રનો કરતા બનાવવો પડશે. તો cos x ને સૂત્રનો કરતા બનાવો. -1 ગયા સામે 2 જશે છેદમાં 1/2. cos x બરાબર 1/2. cos નું મૂલ્ય ધન છે. વાત વ્યાપક ઉકેલની કરવાની છે. માત્ર એક ખૂણો ઇનફ છે. એક ખૂણો પૂરતો છે. તો cos x 1/2 ધન છે. તો cos નું મૂલ્ય ધન કયા ચરણમાં? પહેલું અને ચોથું. આપણે માત્ર કોઈ એકની વાત કરીશું. 1/2 એટલે પહેલું ચરણ આપણે વિચારીએ તો અહીંયા લખી શકો તમે cos π/3. ઓકે, શું લખી શકાય? cos π/3. cos નો ઉકેલ ગણ જાણો છો? હમણાં આપણે લેક્ચરની શરૂઆતમાં બોલી ચૂક્યા. cos x બરાબર cos y, તો x બરાબર 2n π ± y. તો અહીંયા આગળ x ની જગ્યાએ x છે પણ y ની જગ્યાએ π/3. તો x બરાબર શું લખાશે? 2n π ± π/3 n belongs to z. બરાબર છે. એટલે અહીંયા આગળ વ્યાપક ઉકેલમાં આપણને બે ઉકેલ મળ્યા. 2n + 1 π/4. બીજો ઉકેલ 2n π ± π/3. આ બંને ઉકેલ છે. એટલે આ બંને કિંમતો માટે, આ બધી જ કિંમતો માટે આ વિધેય અહીંયા આગળ x ની એમાંથી કોઈ પણ કિંમત મૂકો તો અહીંયા આગળ આન્સર 0 મળે. મતલબ આ બધી જ x ની કિંમત માટે સમીકરણનું સમાધાન થાય. ઓકે, ચાલો આગળ બીજા એક દાખલાની ચર્ચા કરી લઈએ. સાતમો દાખલો સ્વાધ્યાય 9.4. 9.4 નો 7 નંબરનો દાખલો. રકમ લખી લઈએ. sin 2x + cos x = 0. ઉકેલ શોધવાનો છે. ઉકેલ શોધો. ચાલો શરૂઆત કરીએ. ધ્યાન રાખો, રકમ લખી લઈએ. પહેલા બંને વિધેય અલગ અલગ છે, થોડું ધ્યાન રાખવું પડશે. તો અહીં sin 2x + cos x = 0. જો બાળકો વિધેય અલગ અલગ છે, વિધેય બંને કેવા છે? અલગ. તો કંઈ કામ કરવું પડશે. sin 2x નું સૂત્ર, હવે સૂત્ર આપણે વિચારવું પડશે. સ્વાધ્યાય 3.3 ને રિલેટેડ ઘણા બધા સૂત્રો ભણી ચૂક્યા. sin 2x નું સૂત્ર જાણો છો કે 2 sin ખૂણો અડધો ગુણ્યા cos ખૂણો અડધો વત્તા cos x = 0. 2 sin x cos x plus cos x = 0. તો આ બંને ટર્મમાંથી cos x ને કોમન કાઢી લઈએ. cos x કોમન, તો કૌંસમાં મળ્યા 2 sin x plus 1 = 0. બહુ સરસ મજાનું સ્વરૂપ. આના જેવું જો બે ટર્મનો ગુણાકાર 0 તો કોઈ એકાદ 0 હશે. તો therefore cos x = 0. અથવા બીજો કૌંસ 2 sin x plus 1 = 0. બરાબર છે. cos x = 0 અથવા 2 sin x plus 1 0. ફરી પાછા ના જેવું હોય cos 2x 0, અહીંયા માત્ર x છે. cos x 0 તો cos ના શૂન્યનો ગણ 2n + 1 π/2. તો અહીંયા થશે x = 2n + 1 π/2 n belongs to z. તો બીજો પાછી ટર્મ છે 2 sin x + 1. તો એક ગયા સામે, તો 2 sin x = -1. તો therefore sin x = -1/2. sin x ની કિંમત મળી -1/2. sin x ઋણ મળ્યા. ચરણ પહેલું નહીં આવે, sin ધન છે. બીજું પણ નહીં આવે, એમાં પણ sin ધન. ત્રીજામાં sin ઋણ અને ચોથા ચરણમાં પણ sin ઋણ. જાણો છો વ્યાપક ઉકેલ માટે કોઈ ખૂણો જોઈશે, કાં તો ત્રીજું કાં તો ચોથું ચરણ. બરાબર. ચાલો ત્રીજા ચરણ માટે વાત કરીએ.
ત્રીજા ચરણનું સ્વરૂપ છે પાઈ પ્લસ થીટા, તો sin પાઈ પ્લસ થીટા બરાબર છે -1/2, તો +1/2 એટલે ખૂણો આવશે π/6. તો therefore sin x is equal to sin pi plus π/6, pi વત્તા π/6 તો 6pi plus pi 7pi/6. ઓકે 7pi/6. જો કેવું સ્વરૂપ મળ્યું sin x બરાબર sin y, sin x બરાબર sin y વાળું સ્વરૂપ મળ્યું. x ની જગ્યાએ તો x છે પણ y ની જગ્યાએ શું છે તો કે 7pi/6. તો sin વિધેયનો ઉકેલ શું થાય npi plus -1/n into y બરાબર y ની જગ્યાએ 7pi/6. તો therefore x is equal to npi plus -1/n 7pi/6 and belongs to z. ઓકે અહીંયા આગળ આપણને આ બંને ઉકેલ મળ્યા છે. ખાસ ધ્યાન રાખજો 2n plus 1 pi/2 n belongs to z અને બીજો ઉકેલ npi plus -1/n 7pi/6 n belongs to z. બાળકો હજુ એકાદ દાખલો અત્યારે જ કરી લઈએ છીએ. હવે દાખલો તો કે 8 નંબરનો દાખલો, એટલે આપણે સ્વાધ્યાય 3.4 માં માત્ર પછી 9મો દાખલો રહેશે. રકમ લખી લઈએ 9.4 નો 9મો દાખલો, 9.4 નો 8 નંબરનો દાખલો. રકમ છે sec² 2x equal to 1 - tan 2x ઉકેલ શોધો. ચાલો sec² 2x is equal to 1 - tan 2x. અહીંયા પણ બાળકો અલગ અલગ વિધેય છે sec અને tan. તો આન્સર ચાલો શરૂઆત કરું. અહીં sec² 2x equal to 1 - tan 2x. ઘણો સરળ દાખલો છે. જે sec² 2x છે એને કન્વર્ટ કરી રહ્યો tan x માં. સૂત્ર મૂળભૂત નિત્યસમ છે, 10મા ધોરણમાં પણ આવી ગયું છે બરાબર. ધોરણ 10 માં આવી ગયું છે sec² θ - tan² θ is equal to 1. તો sec² θ ની જગ્યાએ તમે લખી શકો 1 + tan² θ, પણ અહીંયા θ ની જગ્યાએ 2x છે તો અહીંયા લખી શકો તમે 1 + tan² 2x equal to 1 - tan 2x. ઓકે 1 + tan² is equal to 1 - tan 2x. બંને તરફ 1 છે એ કેન્સલ થઈ જાય તો અહીંયા આગળ આપણને મળ્યા tan² 2x equal to -tan 2x. હવે જે -tan 2x છે ને આ બાજુ લઈ દો બરાબર, તો થઈ જશે પ્લસ. તો અહીંયા મળ્યા therefore tan² 2x plus tan 2x equal to 0. શું કરશો બાળકો? જો tan² છે બીજી ટર્મ tan છે તો સમાન છે. tan 2x એક વખત કોમન નીકળશે, tan 2x એક વખત કોમન નીકળશે તો કૌંસમાં મળે આપણને tan 2x + 1 equal to 0. બે ટર્મનો ગુણાકાર 0 છે એટલે કોઈ એકાદ 0 હોવાની. તો therefore આનો મતલબ થયો tan 2x બરાબર 0 અથવા કૌંસ tan 2x + 1 is equal to 0. જો tan 2x 0 મળ્યા, tan 2x + 1 0 મળ્યા. tan ના શૂન્યનો ગણ યાદ કરો. tan ક્યારે 0 થાય? tan વિધેય એટલે sin / cos. તો જ્યારે અંશ એટલે કે sin વિધેય 0 ત્યારે tan વિધેય પણ 0 થાય. એટલે જે sin વિધેયના શૂન્યનો ગણ છે એ જ tan વિધેયના શૂન્યનો ગણ.
તો tan 2x 0 તો sin વિધેયના શૂન્યનો ગણ કયો છે n પાઈ તો અહીંયા પણ n પાઈ આવશે તો therefore 2x n પાઈ તો x બરાબર 2 ગયા છેદમાં n પાઈ by 2 n belongs to j આપણને એક ઉકેલ મળ્યો n પાઈ by 2 n belongs to j ચાલો હવે બીજી વાત કરીએ બીજો કૌંસ જે હતો એની tan 2x 1 = 0 તો જે 1 છે એને સામે લઈ જાઓ તો tan 2x બરાબર આપણને શું મળે માઈનસ તો મેઈન વસ્તુ એ છે કે tan વિધેય કેવું છે ઋણ છે તો પહેલા ચરણમાં ધન છે બીજામાં ઋણ ત્રીજામાં ધન ચોથામાં ઋણ કોઈ એક ચરણનો ઉપયોગ કરવાનો બીજું અને ચોથું ચરણ છે આપણે બીજા ચરણનો ઉપયોગ કરીએ તો જાણો છો બીજા ચરણનું ફોર્મ કયું છે બીજા ચરણનું સ્વરૂપ પાઈ માઈનસ બરાબર છે પાઈ માઈનસ થીટા વાળું સ્વરૂપ હવે tan વિધેયનું મૂલ્ય એ કે ક્યારે તો કે પાઈ by 4 તો થીટા અહીંયા થશે પાઈ by 4 તો therefore tan 2x બરાબર પાઈ માઈનસ પાઈ by 4 જો હો 4 પાઈ માઈનસ પાઈ 3 પાઈ by 4 tan 3 પાઈ by 4 હવે જો tan x બરાબર tan y tan x બરાબર tan y વાળું સ્વરૂપ આવી ગયું તો સૂત્ર કયું છે ઉકેલ ગણ કયો તો કે x બરાબર n પાઈ પ્લસ y પણ x ની જગ્યાએ અહીંયા છે 2x y ની જગ્યાએ છે 3 પાઈ by 4 તો 2x n pi plus y 3 pi by 4 બે વડે ભાગી દો બે વડે ભાગી લઈએ છે તો અહીંયા થાય x n pi by 2 plus અહીંયા બે વડે ભાગ્યા 3 pi by 8 n belongs to j તો આપણનો બીજો વ્યાપક ઉકેલ બે વ્યાપક ઉકેલ છે અથવામાં છે કોઈ પણ કિંમત મૂકો આની અંદર મેઈન ત્રિકોણમિતિય સમીકરણ તો એ ખૂણાથી એ સમીકરણનું સમાધાન થશે બરાબર છે હજુ બાળકો નવમો દાખલો બાકી છે આ જ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીએ તો સ્વાધ્યાય 3.4 આપણું કમ્પ્લીટ આ લેક્ચરમાં પતી જશે ઓકે ચાલો બાળકો આગળ બીજા એક દાખલાની ચર્ચા કરી લઈએ 9.4 નો છેલ્લો દાખલો નવમો દાખલો અને રકમ છે આપણી જોડે sin x sin 3x sin x sin 3x sin 5x = 0 સેમ ઉકેલ શોધવાનો છે ચાલો ધ્યાન રાખજો અહીંયા આગળ ખાસ તો આન્સર અહીં આપણને સમીકરણ આપ્યું છે sin x sin 3x sin 5x બરાબર 0 હવે ત્રણ વિધેય છે ત્રણે ત્રણ sin ના વિધેય છે કોઈ પણ બે ને સાથે લેવા પડશે તો 5 અને x ને સાથે લઈએ sin 5x sin x તો sin 5x sin x plus sin 3x = 0 કેમ આવું કામ કર્યું તો કે s plus s નું સૂત્ર જાણીએ છે 2sc તો 2 sin ખૂણાનો સરવાળો ભાગ્યા 2 તો 6 ભાગ્યા 2 3 તો sin 3x કોમન નીકળશે તો s plus s નું સૂત્ર 2sc 2 sin ખૂણાનો સરવાળો 5 ને 6 ભાગ્યા 2 3x જો સહેજ ડાયરેક્ટ લખી ગુણ્યા cos બાદબાકી 5x - x 4x ભાગ્યા 2 તો મળ્યા 2x sin 3x = 0 હવે જો ટોટલ બે ટર્મ છે આપણી જોડે sin 3x ને તમે કોમન લઈ શકો કૌંસમાં મળ્યા 2 cos 2x
પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે? 2 cos 2x પ્લસ 1 ઇક્વલ ટુ 0. ધ્યાન રાખજો બાળકો ખાસ. હવે અહીંયા આગળ બે કૌંસનો ગુણાકાર 0 છે. બે કૌંસનો ગુણાકાર શું છે? 0. તો અહીંયા આગળ મળશે sin 3x ઇક્વલ ટુ 0 અથવા બીજી શક્યતા 2 cos 2x plus 1 is equal to 0. ધ્યાન રાખો sin 3x equal to 0 અને બીજી શક્યતા 2 cos 2x plus 1 equal to 0. તો sin 3x નું મૂલ્ય 0 ક્યારે? sin ના શૂન્યનો પણ વિચારો n pi. તો 3x is equal to n pi થવાનું. 3x equal to n pi. તો x is equal to n pi by 3 n belongs to z. બરાબર છે? ચાલો એક વિકલ્પ આપણને બહુ જ સરસ રીતે મળી ગયો. આગળ વાત કરીએ. 2 cos 2x plus 1 બરાબર છે. તો cos 2x ને સૂત્રનો કરતા બનાવવો જ પડશે. તો cos 2x બરાબર ઋણ 1 ના છેદમાં 2 -1/2 છે. ઋણ છે. પહેલા ચરમાં cos ધન પણ બીજા ચરણમાં cos ઋણ આવશે. આપણે એક જ ખૂણો જોઈએ છે તો બીજું ચરણ વિચારીએ. તો cos 2x is equal to બીજા ચરણનું સ્વરૂપ pi minus theta પણ 1/2 એટલે cos આવશે pi by 2. So therefore cos 2x is equal to cos pi minus pi by 3 તો 3 pi minus pi મળ્યા 2 pi by 3. cos 2x is equal to cos 2 pi by 3. હવે વિચારો cos x બરાબર cos y. cos x બરાબર cos y વાળું સ્વરૂપ. તો x ની જગ્યાએ 2x છે, y ની જગ્યાએ 2 pi by 3. તો x બરાબર મળે આપણને 2n pi પ્લસ ઓર માઈનસ y એટલે 2 pi by 3. બે કોમન આની સાથે કેન્સલ. તો x મળી ગયો આપણને n pi પ્લસ ઓર માઈનસ pi by 3 n belongs to z. જો આપણને x is equal to n pi by 3 અને બીજું ઉકેલ મળ્યો x equal to n pi plus or minus pi by 3 n pi plus or minus pi by 3. ખાસ અહીંયા ધ્યાન રાખજો. બરાબર છે? ચાલો આગળનો દાખલો લઈએ છીએ. આગળ એકાદ એક્સ્ટ્રા દાખલો ગણીએ. ચાલો બાળકો આગળ એકાદ એક્સ્ટ્રા દાખલો લઈએ છીએ. બહુ જ સરસ મજાનો એક્સ્ટ્રા દાખલો છે. tan વિધેયના ટર્મનો છે. જોઈએ છે. રકમ છે આપણી જોડે tan સ્ક્વેર થીટા પ્લસ 1 minus root 3 tan theta minus વર્ગમૂળમાં 3 tan theta બરાબર 0. શું કામ કરવાનું છે? ઉકેલ શોધવાનું છે. ઉકેલ મેળવો. બરાબર છે? ઘણો સરળ દાખલો છે. tan square theta plus 1 minus root 3 tan theta minus root 3 માત્ર root 3 છે અહીંયા આગળ. સોરી, root 3 is equal to 0. root 3 is equal to 0. ચાલો કેવી રીતે કામ કરીએ ધ્યાન રાખો. રકમથી શરૂઆત કરીએ છે. tan વિધેય નો ઉકેલ ગણો. tan x બરાબર tan y. તો x બરાબર n pi plus y. ધ્યાન રાખજો. હવે રકમથી શરૂઆત tan સ્ક્વેર થીટા પ્લસ 1 minus root 3 tan theta minus root 3 equal to 0. So therefore tan square theta as it is. tan theta ના કૌંસમાં ગુણો તો એક સાથે ગુણાશે તો મળ્યા tan theta minus વર્ગમૂળમાં 3 tan theta minus વર્ગમૂળમાં 3 equal to 0. ચાલો પહેલી બંને ટર્મ
માંથી tan થીટા કોમન નીકળી જાય તો tan થીટા કોમન નીકળે તો કૌંસમાં tan થીટા પ્લસ આ બંને ટર્મમાંથી -√3 કોમન તો કૌંસમાં મળી ગયા tan થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો હવે આ બે ટર્મ છે એમાંથી પાછળ tan થીટા પ્લસ 1 કોમન નીકળી ગયા તો tan થીટા પ્લસ 1 કોમન બીજા કૌંસમાં tan થીટા -√3 ઇઝ ઇક્વલ ટુ 0. બે કૌંસ નો ગુણાકાર 0. બરાબર. બે કૌંસનો ગુણાકાર 0 તો કોઈ એક 0 હશે તો પહેલું આપણે લઈએ tan થીટા પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 અથવા tan થીટા -√3 ઇક્વલ ટુ 0. ચલો 1 છે ગયા સમય તો થાય -1 તો tan થીટા ઇક્વલ ટુ -1. પહેલાની ચર્ચા કરી લઈએ. tan વિધેય ઋણ ચરણ પહેલું તો ના આવે ત્રીજું પણ ના આવે બીજું અને બીજું ચરણ એટલે પાઈ માઈનસ થીટા. અહીંયા લખી શકો તમે tan થીટા બરાબર tan પાઈ માઈનસ 1 તો ખૂણો કયો પાઈ ભાઈ 4 તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ tan પાઈ માઈનસ પાઈ બાય 4 થશે 3 પાઈ બાય ચલો tan થીટા બરાબર tan 3 પાઈ બાય 4 તો tan નો ઉકેલ ગણતો જાણો છો થીટા બરાબર n પાઈ પ્લસ y તરીકે આપણી જોડે છે 3 પાઈ બાય 4 n બિલોંગ્સ ટુ 0. ચલો પહેલા કૌંસમાંથી આપણને આવો કંઈક ઉકેલ મળ્યો. ચલો બીજું tan થીટા -√3 બરાબર 0 તો tan થીટા તો +√3 થવાના અને tan થીટા √3 ક્યારે 60 નો ખૂણો હોય ત્યારે 60 ડિગ્રી એટલે પાઈ બાય 3 રેડિયન. તો અહીંયા મળી ગયા tan પાઈ બાય 3 રેડિયન. ફરી પાછી એની જ વાત થીટા બરાબર n પાઈ પ્લસ થીટા તો n પાઈ પ્લસ પાઈ બાય 3 n બિલોંગ્સ ટુ 0. તો આ જે આપણે સમીકરણ લીધું એના બે ઉકેલ મળ્યા. ઓકે. ઘણું સરસ રીત છે સમીકરણ ઉકેલવાની. માત્ર 3 સૂત્ર યાદ રાખો એટલે ઘણું બધું આવડે તેવું છે. ઓકે. તો લેક્ચર અહીંયા આગળ પૂરો કરું છું. નેક્સ્ટ લેક્ચર થી 3.4 પછી ત્રિકોણના કેટલાક ગુણધર્મો પર આધારિત સૂત્રો પણ આવશે અને દાખલાઓ પણ આવશે. ઓકે. લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ લક. સરસ રીતે તૈયાર કરજો.